હું પૂછવાનો જ હતો કે તમને પહેલી વખત, હવે તો કદાચ તમને લોકોએ અપનાવી લીધા છે, તમને પણ ડર જેવું લાગે, પણ પહેલી વખત ક્યારેક તો એવી કોઈ મોમેન્ટ હશે જ્યારે બીક લાગી હશે? ના, મને છે ને ભય સાથે બહુ લેવા દેવા નથી, એ સચ બહુ સાચું. હા, પણ એવી આ ઘટનાઓ ઘટેલી. ફોર એક્ઝામ્પલ, હું આ સમુદાયોને જ્યારે શોધતી હતી ને ત્યારે મારે જવાનું હતું રાપર, ત્યાં પારકરા કોળી વાંઝા એ કમ્યુનિટી. એટલે મેં ત્યાંના સ્થાનિક એક સંસ્થાના કાર્યકરને પૂછ્યું કે હું ક્યાંથી આવું, અને પેલું એ વખતે અમદાવાદમાં નવું ને પેલી પાલડીથી લક્ઝરી બસો જાય, અને એ એટલી ખબર કે ભચાઉ પહેલાં આવે ને પછી ભુજ આવે અને એની બાજુમાં રાપર એટલે કચ્છ. એવી ખબર નહોતી કે વાગડ વિસ્તાર, તમે રાધનપુરથી જાઓ તો તમને નજીક પડે અને એ સરળ રસ્તો. એટલે મને એવું હતું કે રાતની બસમાં બેસે સવાર વહેલા આપણે રાપર પહોંચી જઈએ એમ, અથવા ભચાઉ પહોંચી જઈએ, ત્યાંથી રાપર નજીક. તો એ હું ટિકિટ લઈ અને મને ઓલાએ કીધું પણ નહીં કે રાપર માટે, એને કીધું કે સામખિયારી ઉતરી જવાનું અને ત્યાંથી તમને વ્હીકલ મળશે. હવે મને એમ થયું કે સામખિયારી એટલે સવાર 5-6 વાગે આવે, એવું ઓવરનાઇટ જર્ની, કશું જ પૂછતાછ નહીં કરેલી. એ વખતે પેલું ગૂગલ પર આમ આટલા કલાકનો રસ્તો ને એવું કંઈ સર્ચ બી કરવાનું ન થાય. એ વખતે હું રાત્રે અમદાવાદથી બેઠી લગભગ 10-11 વાગે, અને 2:30-3 વાગે મને સવારે પેલાએ ઉઠાડી અને કે સામખિયારી આવી ગયું. અને આજનું સામખિયારીને હું 2005-6ની વાત કરું, એ બહુ જુદું હતું એમ. હું ઉતરી ગઈ ના, પહેલાં તો મેં જોયું અને મને થયું કે આ તો એકદમ સુમસામ છે, અહીંયા તો ના ઉતરાય. અને પછી પાછો એણે ડ્રાઈવરે જ કીધું કે આગળ એક હોટલ છે ને બેન, તો તમે ત્યાં ઉતરી જજો. એટલે એ આગળ 3 કિલોમીટર આગળ એક હોટલ એણે કીધી ને એણે ઊભી રાખી. હું ત્યાં જ બેઠી હતી. મને કે આ સામે દેખાય ને હોટલ, રોડ વટાઈને તમે વહી જજો એમ. એટલે હું તો વિચારતી હતી, કેમ કે આખી હોટલે સુમસામ હતી, 2-4 ખાટલા, તમે સૂઈ ગયેલા. અને મને થયું કે હું ઉતરું કે ના ઉતરું, ને એમાં જ હું ઉતરી ગઈ પાછી. એ હોટલમાં હું ઊભી રહી રોડ પર, અને મેં જોયું કે કેવું થાય, એક સ્ત્રી તરીકે, એક બહેન તરીકે તમે રોડ પર અડધી રાત્રે ઊભા રહો છો, હાઈવે અને ગંદી નજર. એટલે કેટલાય લોકો ઊભા રહ્યા, અને જે કમેન્ટો થતી હોય મેં જોયું. પછી મને લાગ્યું કંઈ ન ઊભું રહેવાય. એટલે હું સીધી સામાન લઈને પેલી હોટલમાં ગઈ. મને ત્યાં છોકરાઓ જ હતા, પુરુષો. મને જોઈ એટલે એકદમ એલર્ટ થઈ ગયા. મેં એમને આમ ડરી, એ વખતે હું પહેલી વખત લાઈફમાં, આમ તો 2 વખતે, એ સેકન્ડ ડર મારો, અને હું ગભરાઈ ગઈ કે, અને મેં ફટાફટ કહી દીધું કે મારે તો રાપર જવાનું હતું, આમ હતું, એટલે હું અહીં સવાર સુધી બેસીશ, પછી પાછી જતી રહીશ. એટલે ઓલાએ કીધું કે તે બેસો ને, એટલે હું બેઠી એમ. પણ પછી મેં જોયું કે જેટલા સૂતા હતા ને બધા ઊભા થઈ ગયા. પછી પુરુષો જ હતા, ગંદી કમેન્ટ બોલવાનું શરૂ કર્યું. એક જણ ચા બનાવીને લાવ્યો, એટલે પેલું યાદ આવ્યું કે આ કંઈક ચામાં નાખ્યું ને આપણે પીવડાવી હતો. એટલે મેં કીધું મારે ચા નથી પીવી. બહુ આગ્રહ કર્યો એ લોકો. મેં કીધું મારે નથી પીવી, મેં કહ્યું ને એમ. એટલે પણ મને એટલું સમજ પડી કે અહીં હવે જાજુ રોકાવાય એવું નથી. ડર એ હતો કે હું જઈશ ક્યાં આગળ. એટલે એકદમ મેં થેલો ઉપાડ્યો અને હું સીધી હાઈવે, કેમ કે આઈ થિંક 50-70 ના હાઈવેથી હોટલ દૂર હોય એટલું. એટલે મેં સીધો થેલો લીધો અને હું સીધી હાઈવે પર. મને ખબર નહોતી પાછળ શું થઈ રહ્યું છે, અને આ લોકો આવશે કે કોઈ મારી સાથે, એવી કંઈ જ આઈડિયા નહીં એમ. અને હું પહોંચી ગઈ ને રોડ પર પહોંચ્યા પછી આમ એક વ્હીકલ, એટલે આઈસર હતું, મેં સીધો હાથ કર્યો અને પેલા આઈસરવાળાએ ઊભી રાખી. અને એ મને પૂછે શું છે, ક્યાં જવું છે, એની પહેલાં જ મેં એને થેલો અપાવ્યો અને હું સીધી હું ચડી જ ગઈ ઉપર એમ. અને પછી મેં પાછળ વળીને જોયું તો 2-3 છોકરાઓ જે છે એ મારી પાછળ આવતા હતા. પછી હું થોભી ગયા. પછી પેલા કાકાએ, હું એટલી બધી ડરી ગઈ હતી ને, મને આમ હલાવી. મુસ્લિમ હતા એ કાકા, સૌરાષ્ટ્ર તરફના હતા. એટલે મને બાઈ ક્યાં જવું છે તારે એમ. એટલે પછી મેં એને કીધું કે મારે રાપર જવું છે. પછી એણે મને કીધું તમે સારા ઘરના લાગો છો, આવી રીતના રાતના નીકળે એમ. પછી મેં એને આખી સ્ટોરી કીધી કે હું આવું થયું. પણ એ ડર, રાપર ઉતર્યા પછી મને એણે કીધું કે હાઈવે માથે જ બેસજો, લાઇટ હશે ને તો તમારી પર કોઈનું આવી રીતે ધ્યાન નહીં જાય. સમજી ગયા હતા એમ. પણ પછી એમાં બી મને અંદરથી ભય હતો. પછી એક હોટલનું છાપરું હતું ત્યાં આગળ, આજે પણ મને બરાબર યાદ છે, રાપર તરફના. ત્યાં જઈને બેઠેલી, પણ એ મારી માટે હોરિબલ હતું. એવા અનુભવો આ પ્રકારના થયા છે.